મિત્રો રણુજા મેળામાં જવાનો પ્લાન થઈ ગયો। અજયભાઈ કંઈક બનાવ્યું અને હોન્ડા લઈને આવે કઈ। અજયભાઈ તો ન દેખાણા પણ એનો ભાઈબંધ દેખાણો। હું સોહિલભાઈ ને અજયભાઈ અમે તઈને નીકળી ગયા હતા રણુજાના મેળામાં જવા હાટું। મિત્રો કાલાવડમાં અમારી એન્ટ્રી થઈ ગઈ હતી। અજયભાઈના મિત્ર અહીંયા કાલાવડમાં ભેગા થઈ ગયા। ભાઈઓ અહીંયા રોડ ઉપર આટલું ટ્રાફિક દેખાય તો મેળામાં કેટલું ટ્રાફિક હશે। મેળામાં જવાનો એક જ રસ્તો તો ત્યાં તમે ખાલી ભીડ જોવો। અહીંયા એકાદી રેકડી ખોલી નાખી હોત ને બટેટાની ટમેટાની તોય હાલી જાત। ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા હતા મેળામાં ને હવે ગાડી તો રાખવી જોઈએ ને ભાઈ પાર્કિંગમાં। તો જે ભાઈ જતા હતા ગાડી પાર્કિંગમાં રાખવા। મિત્રો અમે ઘરેથી નીકળ્યા હતા 10:30 અને મેળામાં પહોંચ્યા હતા 50। મેળામાંથી તો મને કોઈ ન વર્તા પણ આ ડાયગલો મને વર્તી ગયો। જોયો ને હાથ ઊંચા કરે છે। મેળામાં રખડતા રખડતા આપણું મિત્ર મંડળે ભેગું થઈ ગયું હતું। મેળામાં બીજો કઈ અવાજ આવે કે ન આવે ભાઈ, બાકી
ગીતનો તો અવાજ આવતો જ હોય. Would like to take notes while I take token. મિત્રો આ બાટલો ઊંચો કરીને ભાઈ આવે મને એમ કે આપણા ફેન અહીં છે પણ એ આપણો મોટો બધો વેમ હતો. આજ તો મોહમ્મદભાઈ એબીપી ન્યૂઝ વાળા બની ગયા હતા. મેળામાં આવ્યા ને ભાઈ આપણે નશો ન કરી એવું તો કોઈ દી બને જ નહીં. समझ रहे हो ना. અજયભાઈ તો એવી રીતના સામે જો મેં એની 1 વીઘા જમીન લઈ લીધી. હાલો ભાઈ મેળામાં બીજરાજભાઈ નું લાગી ગયું હતું બૂચ. और 50 रुपया कट ओवर एक्टिंग. આ તમે મહાણિયાને જોવો તો આ ચકડોરમાં બેઠા બેઠા ત્યાંથી થૂકે. नहीं रुक. कहाँ से आते हैं? અજયભાઈ તો જોવો બેઠા જાણે અમે એને કિડનેપ કરી લીધા હોય. આખું રણુજા દેખાડી દઉં તમને ઊભો થઈને પછી.
આવી ગયા આ ઉપર ને લાગી બહુ જ બીક. આ ભગતભાઈ ડોક્ટર અહીંયા ના બેહાય. હાલો માવ બાવ બનાવો. ઓય કેસરા ટીચર આઈ કોકા. હવે નહીં ઉઠી હે. મિત્રો થઈ ગયો હવે રણુજાનો મેળો બંધ અને હવે આપણે નીકળી ગયા ઘર બાજુ. જડબે હલાત બધું બંધ કરી નાખ્યું ભાઈ. અને હજી એક પ્રોબ્લેમ હે ભાઈ, આપણને કોઈ ઓળખતું જ નથી. આમ જો ખાલી પબ્લિક सो गया ये जहां सो गया आसमां. ये क्या है? હજી એક આ ચકડી ફરે થોડી થોડી. મિત્રો અમે મેળામાંથી નીકળી ગયા હતા અને વાગી ગયા હતા 4 જેવા. અમે મેળામાં ખાલી હવા કલાક જ રહ્યા હતા ભાઈ. અમે 1:30 અહીંયા પહોંચ્યા હતા મેળામાં ને 3 વાગે તો પોલીસવાળા બધું બંધ કરાવવા માંડ્યા હતા. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં.